નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં। મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવામાં આવી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, આમ તો આપણે ખેડૂત લક્ષી વિડીયો બનાવીએ છીએ, પરંતુ આજે મને એવું લાગ્યું કે આ વિડીયો મારા દર્શક મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય મિત્રો, હવે આગળ સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો, તે તમામ વિગતો માહિતી આ વિડીયોમાં વિગતવાર જાણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ મિત્રો, તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે આપણે આવા પણ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। સાથે જ મિત્રો, બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળી જાય। સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે। આજે સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ભયંકર મંદીની સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો, 3 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં 1,50,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે। બીજી બાજુ સોનાના પણ ઘટાડો બ્રેક લાગી નથી। રવિવારે બજેટના દિવસે કામકાજ માટે ખુલતાની સાથે જ ચાંદીની કિંમતમાં રૂપિયા 27,000નો કડાકો બોલાઈ ગયો છે, જ્યારે ગોલ્ડ રેટમાં પણ આશરે 9%નો ઘટાડો થયો છે। એટલે કે આજે તેમાં પણ રૂપિયા 13,000થી વધારેનો ઘટાડો થયો છે। MCX પર ખુલતાની સાથે ચાંદી તૂટી ગઈ છે। ગયા અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે સોનું અને ચાંદીમાં ભારે ઘટાડો થયો છે। તેના એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે જ ચાંદીએ પહેલી વાર રૂપિયા 5 લાખનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો અને 5 માર્ચે એક્સપાયરી થયેલી ચાંદીની કિંમત 42,048 રૂપિયા અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી। પરંતુ બીજે જ દિવસે તે રૂપિયા 1,28,000 ઘટીને 2,91,922 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી। રવિવાર સુધીના માત્ર 3 ટ્રેડિંગ દિવસોમાં 1 કિલો ચાંદીનો ભાવ તેના ઉચ્ચ સ્તરથી ઘટીને 2,65,752 રૂપિયા થઈ ગયો। જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ચાંદી રૂપિયા 1,54,396 રૂપિયા સસ્તી થઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 50,000થી વધુનો ઘટાડો થયો છે। ગયા બુધવારે 1,93,096 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ભાવ અચાનક ઘટવા લાગ્યો અને બજેટના દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો। 3 ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ રૂપિયા 54,062 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ 1,38,634 રૂપિયા થઈ ગયો છે। સોનું અને ચાંદી ઉપરાંત મેટલ સેક્ટરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સિલ્વર ETF અને ગોલ્ડ ETF 11%નો ઘટાડો થયો છે। નિપ્પોન ઇન્ડિયન સિલ્વર ETF અને નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETFમાં નીચલી સર્કિટ લાગી છે। મેટલ શેરોમાં પણ ઘટાડો થયો છે। હવે નિષ્ણાંત વેદાંતના શેરોમાં 10%નો ઘટાડો થયો છે। હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 10%નો ઘટાડો, હિન્દુસ્તાન કોપરમાં 18%થી વધુ અને હિન્દુસ્તાન એલ્યુમિનિયમમાં લગભગ 5% અને હિન્ડાલ કોમામાં 7%નો ઘટાડો થયો છે। જો મિત્રો, તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અને તમે શેર બજારની અંદર રોકાણ કરતા હો તો આ મારી એક નવી પહેલ છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો
લાઈક કરજો અને ખેડૂતલક્ષી વિડીયો જોવા માટે આપણા પ્લેલિસ્ટમાં જાઓ. ત્યાં રેશન કાર્ડ વિગતની માહિતીઓ, ખેડૂતોના ફાયદા, સબસિડી, તબેલા યોજના જેવા અનેક વિડીયો આપણી ચેનલની અંદર મૂકેલા છે. જોવા બદલ આભાર. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.